ડભોઈમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત। ઓરસંગ ગામડી નજીક દીપડીનું મોત થયું છે। એસઓયુ જતી ટ્રેનની અડફેટે દીપડીનું મોત થયું। રેલવે વિભાગને વન વિભાગે જાણ કરી મૃત્યુ પામેલ દીપડીની 3.5 વર્ષની ઉંમર હતી। વન વિભાગ દ્વારા તેનો વિધિવત રીતે અગ્નિ સંસ્કાર કરાયો। આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ, કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે। તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ એનજીઓના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને પીએમ અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ પીએમ કરી અમે અગ્નિદાહ આપેલ છે।